જાણો છો કે ભારે વરસાદ જે 7 અને 8 તારીખે જે ભારે વરસાદની પરિસ્થિતિ સુરત શહેરમાં સર્જાઈ, ત્યારબાદ જે પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ અને એની સાથે સાથે જે આરોગ્યલક્ષી પણ જે કામગીરી કરવાની હોય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે સર્વેલન્સ ટીમો અને રેપિડ રિસ્પોન્સ ટીમની પણ વ્યવસ્થા 7-8 તારીખથી જ કરેલી હતી. જેમ જેમ પાણી ઓસરતા ગયા તેમ જે તમામ ઘરોનું જે સર્વેલન્સ કરવાનું છે અને લોકોને સરફરજ સારવાર મળી રહે તે માટે 40 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ અને 1200થી વધારે સર્વેલન્સ વર્કરો, જેમાં આશા, એએનએમ, એમપીએડબલ્યુ છે, એમના દ્વારા ઘરે ઘરે જઈને હાઉસ ટુ હાઉસ સર્વે કરી તાવ, શરદી, ખાંસી, ચામડીના જે રોગો હોય એને સર્વેલન્સ કરી રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે સ્થળ પર જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. હાલ દૈનિક જે 1200 સર્વેલન્સ વર્કરો દ્વારા દૈનિક 1.5 લાખથી વધુ ઘરો અને 5 લાખથી વધુ વસ્તુ દૈનિક ધોરણે હાલ સર્વેમાં આવરી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી સર અને પ્રભારી સચિવ મેડમ અને માનનીય કમિશનરશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ લિંબાયત, ઉધના, વરાછા ઝોન A, વરાછા ઝોન B અને અઠવા ઝોનમાં એક 15 જેટલા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં 11 તારીખથી આજ દિન સુધી 4700થી વધુ લોકોએ ત્યાં ઓપીડીની સારવાર પણ લીધી છે સ્થળ ઉપર જ. અને સાથે સાથે ત્યાં આપ સૌ જાણો છો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો પાણીમાં ઉતરતા હોય છે, તેમને તાવ અને અન્ય ચામડીના રોગોની પણ શક્યતાઓ રહેલી છે. જેને અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર મેડિકલ કોલેજમાંથી પણ ચામડીના નિષ્ણાત ડૉક્ટરોને આ 15 મેડિકલ કેમ્પ ખાતે ઉપલબ્ધ કરાવેલા છે. જેને અનુસંધાને આજ દિન સુધી કુલ 900થી વધારે ચામડીના રોગોની પણ સારવાર આ 15 મેડિકલ કેમ્પ મારફતે જ કરવામાં આવેલી છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે આરોગ્યલક્ષી સર્વેલન્સ છે અને સ્થળ પર જ લોકોને તમામ સારવારો મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.